વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ કે તમે બધા મજામાં જશો. હું પણ મજામાં છું. અને આજે મારે સવારે 10 વાગે જોબ જવાનું હતું, એટલે આપણે ઉઠી નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, નીકળી ગયા છીએ જોબ જવા માટે. આવશું સીધા સાંજે 6:30 મિતભાઈ છે રૂમ પર, બતાવી તમને શું શું એક્ટિવિટી કરે હું ના. બરાબર મિત્રો, આજે આપણે એક બહાર નીકળી ગયા હતા, કંઈક શોપિંગ કરવા જવાનું છે. અત્યારે આપણે આવ્યા હતા બજાજ શોરૂમમાં, થોડુંક બાઇકનું કામ હતું એટલા માટે. હવે આપણે જઈશું અમદાવાદ, એક જગ્યાએ જવાનું છે કંઈક શોપિંગ કરવા માટે. બતાવીએ તમને આગળ વ્લોગમાં અમે ક્યાં જઈએ છીએ અને શું લઈએ છીએ. ત્યાં સુધી તમે માહોલને એન્જોય કરી શકો છો. કે આજે વરસાદ નહીં આવતો એટલે અમે નીકળ્યા છીએ બે ભાઈઓ. આર્યનભાઈ નહીં આજે, કેમ કે આર્યનભાઈ નોકરી ગયા છે અને હું એક બીજા ભાઈ સાથે જઉં. મને કેમેરામાં આવવા માટે કમ્ફર્ટેબલ નહીં, તો હવે જોઈએ ક્યાં જઈએ છીએ શું લઈએ છીએ. આજે કંઈક સ્પેશિયલ વસ્તુ લેવાની છે આપણે, તો તમને બતાવી દઈશું આજે શું લઈએ છીએ. આપણે તો ડ્રાઇવિંગ કરીને પહોંચી ગયા હતા એક સિટીની અંદર. તમે જોઈ શકો છો એનો નજારો. આ છે સાબરમતી નદી, આ બ્રિજ છે, તમે જોઈ શકો છો. પેલી બાજુ સિટી પર મોટી મોટી બિલ્ડિંગો છે, આ બાજુ પણ છે. અહીંયા સામે દેખાય ને ગાઈસ, એ બહુ ફેમસ રેસ્ટોરન્ટ છે. આપણે ત્યાં એ બાજુ જઈશું, જો દેખાશે તો બતાવીશું તમને કેવું છે રેસ્ટોરન્ટ. આ છે સાબરમતી અને આ છે અમદાવાદનો રિવરફ્રન્ટ એરિયા. અત્યારે ધોળી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે, એટલે પાણી બહુ છે. અને જો પાણી છે ને થોડુંક ડોરું છે, ક્લીન નહીં એટલું બધું, કેમ કે સીધું ડેમમાંથી આવે ને તો બધી ક્લીન ના આવે પાણી. એટલે આપ નજારો જોઈ શકો છો પાછળ. ને આ છે અમારા મયુરભાઈ, જે અમારી સાથે આજની ટ્રીપ પર આવ્યા છે, તો એમને બી મજા કરાવીશું આજે. તો કાંઈ આપણે ફાઇનલી પહોંચી ગયા હતા જે આપણે પહોંચવાનું છે. આ જોઈ શકો છો આ દુકાન. આપણે અહીંયા આવ્યા હતા કંઈક લેવા માટે. તમે જોઈ શકો છો ચની દુકાન છે, વાંચી શકો છો. આપણે લેવા માટે આવી ગયા હતા. હવે અંદર જઈશું ને જોઈશું. અહીંયા બહાર તો ટ્રાફિક તો બહુ ટ્રાફિક જ છે. બહુ મહેનત પછી ટ્રાફિકમાં આવી ગયા છે આપણે, બરાબર. હવે જઈએ અંદર ને જોઈએ. ગાઈઝ, આપણે પરફ્યુમની દુકાનમાં આવ્યા હતા. આ બોક્સ લીધું છે, ઘરે જઈને અનબોક્સ કરીશું. તો તમે બ્લોગમાં બને રહેજો અને બીજો અનુભવ તમને કાલે મતલબ સાંજે બતાવીશું શોપનો. આ શોપમાં આવ્યા હતા મેં. ગાઈ, ટ્રાફિક જોઈ શકો છો. આપણે અત્યારે નીકળ્યા છીએ એક બીજી જગ્યાએ જવા, કેમ કે આ શોપમાંથી તો આપણે શોપિંગ પૂરી થઈ ગઈ, કરી લીધી જે લેવાનું હતું એ. હવે આપણે નીકળ્યા છીએ એક બીજી જગ્યાએ, તો બતાવીશું તમને. કેમ કે ટ્રાફિકમાં મોબાઈલ યુઝ કરવો એ સારી બાબત નહીં, તો મોબાઈલ મૂકી દઈએ અત્યારે અને તમને સીધા મળીએ જ્યાં જવાનું છે ત્યાં. તો ગાઈઝ, આપણે ટ્રાફિક સાથે મગજમારી કરીને અહીંયા આવી ગયા હતા કપડાં લેવા માટે. તો ભાઈબંધને કપડાં લેવાના છે. અહીંયા શોપમાં કપડાં લેવા આવ્યા છે. હવે ભાઈબંધ જોવે હવે અને કયું કપડાં પસંદ આવે નહીં આવતા. આ તો જવા જ જોઈએ, કેમ કે આ ચોઈસ કપડાની દુકાનની ચોઈસ મારી છે. હું લઈને આવ્યો છે દુકાનમાં ભાઈને. તમને દુકાન જોઈ નથી ને એને ખબર નથી. તો ગાઈઝ, ફાઇનલી આપણે
આટલી બધી શોપિંગ કરીને આવી ગયા છે રૂમ પર. હવે થાકીને થોડોક ફ્રેશ થઈને થોડોક આરામ કરશું. હવે આજના માટે તો કંઈ બતાવવા માટે છે નહીં, જોઈશું હવે. ચેક કરો, જઈએ રૂમ પર. હવે ગઈ જ આપણે નોકરીથી આવી ગયા હતા 6 વાગે જેવા, અને હવે આપણે રૂમ પર તો પાણી છે ને, એટલે જમવાનું તો બનાવે ના મિતભાઈ પણ છે, એટલે હવે બધા ભાઈબંધો મિત્રો સાથે બહાર જમવા માટે આવી ગયા છીએ. તો એ જોઈએ કહો તો રામઝૂંપડીમાં આવ્યા છીએ જમવા માટે, ભાખરી શાક ખાવા માટે. મિતભાઈ તો ગાઈ અમે જમીન બહાર આવી ગયા છીએ. ભાખરી શાક ને રોટલી ખાવા, ભાખરી શાક ને દહીંની કઢી ખાધી છે. અને હવે શાંતિથી મસ્ત રૂમ પર જયું અને સૂઈ જાય. બીજું તો કંઈ કામ નહીં. અમે બેટરમાં શું કામ હોય અમિતભાઈ? બેટમાં મારીને આપણે કંઈ કામ નહીં. જોબ કરો, ખાવાનું બનાવો, જો ખાવાનું બને એવું ના હોય તો બહાર જઈને ખાવ ને સૂઈ જાઓ, બસ સૂઈ જવાનું. બસ. બસ કપડાં ધોવાની તો બધું ડેલી તો હોય ના આપણે. પાણી જ નહીં આવતું 3 દિવસથી, તો હું કપડાં ધોઈએ, જમવાનું બનાવીએ, કંઈ છે જ નહીં. એવા તો થઈ જશે યાર, તમે જાઓ બધી વ્યવસ્થા થઈ જોઈએ જશે. જો કદાચ રૂમ ટ્રાન્સફર કરી દઈએ, કદાચ રૂમ ચેન્જ કરી દઈએ, કાં તો જો પાણી આવે તો પછી રૂમ ચેન્જ કરવાની થતી નહીં. તો જોઈએ છે રૂમ ચેન્જ કરીએ છીએ, પાણી આવી જાય છે.